કેશોદમાં બાર એસોસિએશન કોર્ટની કામગીરીથી અગાર રહી સૌરાષ્ટ્ર કચ્છ માટે રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચની માંગ સાથે આપ્યું છે આવેદન। વર્ષો જૂની માંગ સૌરાષ્ટ્ર કચ્છ માટે ગુજરાત હાઈકોર્ટની બેન્ચ રાજકોટમાં સ્થાપોને લઈને વકીલોનો આક્રોશ ફરી વકર્યો છે। આ અંગે કેશોદ બાર એસોસિએશનના પ્રમુખ મંત્રી સહિતના વકીલો દ્વારા આજે કોર્ટ કાર્યવાહીથી અગાર રહી કેશોદના નાયબ કલેક્ટર અને મામલતદારને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કેશોદમાં બાર એસોસિએશન દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં ચાલતા કુલ કેસોમાંથી 40% કેસ સૌરાષ્ટ્ર અને કચ્છના છે। જો રાજકોટમાં મળે તો 40% કામનું ભારણ રાજકોટ બેન્ચ પર જશે અને હાઈકોર્ટનું ભારણ પણ ઘટશે। અરજદારોને સમય અને પૈસાનો બગાડ અટકાવી શકાય। ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છના લોકોને ન્યાય માટે અમદાવાદ જવું પડે છે, તેમાં ઓછામાં ઓછા 6 થી 12 કલાકનો મુસાફરીનો સમય અને ખર્ચ થાય છે। તારીખ પડે તો ફરીથી જવું પડે છે। ઘર આંગણે સસ્તો અને ઝડપી ન્યાય રાજકોટ સૌરાષ્ટ્ર કચ્છનું સેન્ટર પોઈન્ટ છે। બેન્ચ ત્યાં મળવાથી છેવાડાના માનવીને પણ ઘર નજીક ન્યાય મળી શકે છે। ભૂતકાળમાં રાજકોટમાં સૌરાષ્ટ્ર બેન્ચ કાર્યરત હતી। ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાં 2 થી 4 હાઈકોર્ટ બેન્ચો છે। કેશુભાઈ પટેલથી લઈ આજ સુધીના તમામ ભાજપના મુખ્યમંત્રીઓએ ચૂંટણી ઢંઢેરામાં રાજકોટમાં બેન્ચ આપવાનું વચન આપ્યું હતું। રાજકોટના હાઈકોર્ટ માટે જગ્યા માટે રહેણાંકની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી। કેશોદ બાર એસોસિએશન દ્વારા લેખિતમાં આવેદનપત્ર આપી સૌરાષ્ટ્ર કચ્છ બાર એસોસિએશનના આંદોલનાત્મક કાર્યક્રમમાં ટેકો આપી માંગણી બુલંદ બનાવી હતી। જે કે સિંગર સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ સુરજભાઈ ચાવડા, કેશોદ વકીલ મંડળના પ્રમુખ તરીકે અત્યારે ફરજ બજાવું છું। અમારી આજના જે આવેદનપત્રની મહત્વની વિગત એવી છે કે છેલ્લા 45 વર્ષથી આમ તો 30 વર્ષની લડત તો ખૂબ થઈ છે, પણ 45 વર્ષથી અમારી વકીલોની હાઈકોર્ટ બેન્ચ મળે એવી માંગણી છે અને રજૂઆત સરકારને હતી। એ સંદર્ભે તારીખ 25/7/26 રોજ રાજકોટમાં જે વકીલોની સૌરાષ્ટ્ર કચ્છના વકીલો અને બાર કાઉન્સિલના મેમ્બરોની એક અગત્યની મિટિંગ મળી, જેમાં આજરોજ 29/7 રોજ એક દિવસની કોર્ટ કાર્યવાહી લીધી લેવા માટેની હડતાલ અને સરકારશ્રીના આવેદનપત્ર। આ આવેદનપત્ર એટલા માટે પાઠવવાનું છે કે આ જે હાઈકોર્ટ બેન્ચ છે એ તાત્કાલિક ધોરણે જો મળે તો પક્ષકારોને અને ઝડપી ન્યાય માટેની ઘણી બધી સારી સુવિધાઓ થઈ શકે એમ છે। અને આમ જોવામાં આવે તો ઘણા બધા રાજ્યોમાં, દાખલા તરીકે મહારાષ્ટ્ર જો કે રાજસ્થાન જોઈએ કે યુપી જોઈએ કે બંગાળ જોઈએ, હાઈકોર્ટ બેન્ચ આપવામાં આવેલી જ છે। તો આ લડત આજે આવેદનપત્ર આપ્યું છે। તાત્કાલિક સરકાર પાસે માંગણી છે કે હાઈકોર્ટ બેન્ચમાં જે કાર્યવાહી કરવાની થાય તે તાત્કાલિક કરવામાં આવે। અમારા સૌરાષ્ટ્ર અને કચ્છના વકીલ મંડળોએ તો ચર્ચા તો કરી જ છે, પણ જે આખી એની પ્રોસિજર છે કરવાની છે અને એ લડત કરવાની છે એમાં જોઈએ તો થોડું ઘણું મોડું થયું છે, પણ હવે એ લડતના મંડાણ થઈ ચુક્યા છે। એટલે વહેલામાં વહેલી રાજકોટમાં આ હાઈકોર્ટની બેન્ચ મળશે।